પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલ 5 મિનિટ રહીને બંધ કરી દેજે બારી. તો વસ્તી વિસ્ફોટ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવતા હતા કે જન્મ દરમાં 1 સામટો વધારો થાય પણ મૃત્યુ દરમાં જે છે વધારોના બદલે શું થાય? ઘટાડો થાય. એને આપણે જે છે વસ્તી વૃદ્ધિ કહીએ છીએ અથવા તો વસ્તી વિસ્ફોટ કહીએ છીએ. મુદ્દા નંબર 2 માં આપણે એવું જોયું તો ભારતીય વસ્તીના વલણો. ભારતમાં વસ્તીના વલણો, અહીંયા ધ્યાન હવે બધાનું. વલણોની ગણતરી માટે કઈ કઈ બાબતોને જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે વલણો માટે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી વગેરે જેવી બાબતોનો જે છે એ સમાવેશ કરવામાં આવે છે. પછી આપણે જે છે ભારતમાં વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિના દર વિશેની માહિતી મેળવેલી હતી. વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિનો દર. હે ભાઈ, આ લોકોને ઓનલાઈન વાળાને કીધેલું છે ને લેક્ચર છે આજે, એકી આવ્યા નથી એટલે કે એ લોકો આજ કાલના વેમમાં છે રજામાં. પાર્થભાઈને પૂછી લેજે ને એકવાર, એમ કે મેસેજ બેસેજ કંઈક નાખી દો ગ્રુપમાં. વસ્તી વૃદ્ધિ અને વૃદ્ધિના દર વિશેની માહિતી આપણે મેળવી હતી. એકમાત્ર વર્ષ 1921 નું વર્ષ, જેને આપણે શું કહીએ છીએ? મહાન વિભાજક વર્ષ કહીએ છીએ. શું કામ? તો કે આ એક જ એવું વર્ષ હતું કે જ્યાં દેશની વસ્તીમાં શું જોવા મળ્યો હતો? ઘટાડો જોવા મળેલો હતો. માટે એક જ વર્ષને આપણે મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખીએ છીએ. બાયણું બંધ કરી દે હરખું. આ વર્ષે વસ્તી ઘટવાનું કારણ શું હતું? તો કે આ વર્ષે વસ્તી ઘટવાનું એકમાત્ર કારણ દેશના મૃત્યુ દરમાં વધારો હતો. મૃત્યુ દરમાં વધારો થવાનું કારણ શું? તો કે જે તે સમયે જોવા મળેલા કોલેરા છે, પ્લેગ છે વગેરે જેવી બીમારીઓ, આ બીમારીઓના કારણે 1921માં શું થયું? તો કે દેશમાં જે છે એ વસ્તીનો ઘટાડો એક જ વર્ષમાં જોવા મળ્યો. માટે આ વર્ષને શું કહેવામાં આવે છે? મહાન વિભાજક વર્ષ કહેવામાં આવે છે. આ લોકોને કીધેલું છે કે પછી ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તીની વાત આપણે કરતા હતા કે દરેક વર્ષે ભારતમાં સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો કે અસંતુલા વાળું ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જોવા મળે છે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ભારતમાં કેવું રહે છે? ઓછું રહે છે. આગળ આપણે જાતિ પ્રમાણની વાત કરી. કોને કહેવાય જાતિ પ્રમાણ? તો દર 1000 પુરુષોની સંખ્યાએ સ્ત્રીઓની સંખ્યા, એને આપણે શું કહીએ છીએ? જાતિ પ્રમાણ કહીએ છીએ. 2 જાતિ પ્રમાણ આપણા માટે અગત્યના છે, ભારત અને ગુજરાતના. આપણે જે તે સમયે ટીક કરાયું હતું કે 2011ના જાતિ પ્રમાણ આપણને એમસીક્યુમાં પૂછાય છે. ભારતમાં 2011માં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો કે 940. અને એ જ પ્રમાણ ગુજરાત માટે કેટલું હતું? 918. એકમાત્ર કેરળ જ રાજ્ય એવું છે કે જ્યાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 1084. બાકી બધી જ જગ્યાએ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેવી છે? તો કે ઓછી છે. પછી આપણે જે છે વસ્તી પ્રમાણે વય જૂથની વાત કરી હતી કે દેશમાં બાળક વસ્તી કેટલી છે? 15 થી 65 વર્ષ એટલે શ્રમ કરનાર વસ્તી કેટલી છે? અને 65 થી વધુ એટલે કે વૃદ્ધ વસ્તી કેટલી છે? આપણે એવું જોયું હતું કે ધીરે ધીરે દેશમાં બાળકની વસ્તીઓ કેવી થાય છે? તો કે ઘટતી જાય છે. એ શું દર્શાવે છે? નીચો જન્મદર દર્શાવે છે. દેશમાં જે છે 15 થી 64 વર્ષની વસ્તીમાં વધારો થાય છે. તે શું દર્શાવે છે? તો કે દેશમાં શ્રમનો પુરવઠો વધે છે. અને 65 થી વધુ વર્ષ માટેની વસ્તી જે છે દેશમાં કેવી થાય છે? તો કે વધતી જાય છે. તે આરોગ્ય વિષયક સુવિધાઓનો સુધારો બતાવડાવે છે. પછી આપણે જે છે ગ્રામીણ અને શહેરી વસ્તીની વાત કરી હતી
કે ભારતની કુલ વસ્તીમાં કેટલા લોકો ગામડામાં રહે છે અને કેટલા લોકો શહેરમાં રહે છે, એના પ્રમાણે ગ્રામીણ શહેરી વસ્તી કહેવામાં આવે છે. 2011 ના આંકડાની વાત કરીએ તો કુલ વસ્તીના લગભગ 38% લોકો જે છે, 32% લોકો એ ક્યાં રહે છે તો કે શહેરોમાં રહે છે અને 68% લોકો ક્યાં રહે છે, ગામડામાં રહે છે. એ પછી આપણે જે છે વસ્તી વધારાના કારણોની ચર્ચા કરી હતી. મુખ્ય કેટલા કારણ છે તો કે 2, જન્મદરનો વધારો અને મૃત્યુદરનો ઘટાડો. એની માટેનું સૂત્ર આપણે જોયું હતું ને એવું કીધું હતું કે 1 માર્કમાં એની વ્યાખ્યા અને સૂત્ર આપણને પૂછાય છે. જન્મદર એટલે શું તો કે વર્ષ દરમિયાન દર 1000 બાળકોએ જીવતા જન્મતા બાળકોની સંખ્યા. સૂત્રમાં એવું હતું વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકો છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. આવું નવું સૂત્ર મૃત્યુદર માટે હતું કે દર 1000 ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા એટલે કે મૃત્યુદર. સૂત્ર શું હતું તો કે 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. એના આધારે આપણે જે છે એના તારણો જોયા હતા કે દેશમાં ધીરે ધીરે જન્મદર કેવો થાય છે તો કે વધતો જાય છે અને મૃત્યુદર કેવો થાય છે તો કે ઘટતો જાય છે. આગળ આપણે જે છે બીજા અન્ય પરિબળો જોયા હતા અને હવે આપણે પહોંચ્યા હતા વસ્તી નિયંત્રણના ઉપાયો એટલે કે 7.4. ચાલો અહીંયા સુધીમાં હવે ઓનલાઈન વાળા આવી ગયા છે એટલે હવે આપણે આગળનો લેક્ચર શરૂ કરીએ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે ખરા? અહીંયા સુધીમાં ન સમજાણી હોય એવી કોઈ પણ બાબત કે અહીંયા સુધીમાં કઈ પણ પ્રશ્ન હોય એવી કોઈ બાબત ખરા? આપણને શું પ્રશ્ન? ઘરે જઈને ચોપડી ખોલવીની પ્રશ્ન કોને થાય? ચાલો કાંઈ વાંધો નહીં, હોય તો તમે કહી શકો છો પ્રશ્ન. એવું હોય તો આજે લગભગ ચેપ્ટર પૂરું થઈ જશે, હવે કે બહુ બાકી રહ્યું છે નહીં. કદાચ જો પ્રશ્ન હોય તો તમે જે છે એ જોઈ લેજો. ઓનલાઈનમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પણ કહી શકે છે. વસ્તી નિયંત્રણના ઉપાયો એના વિશેની વાત કરીએ. અત્યાર સુધી આપણે કારણો જોયા કે દેશમાં વસ્તી વધી છે, તો આ વસ્તી વધવા પાછળ કયા કયા જવાબદાર પરિબળો છે. હવે આ વસ્તીને આપણે નિયંત્રિત કરવી છે. કારણ આપણને ખબર પડી ગઈ, હવે એને નિયંત્રિત કરવાનું છે. તો એ માટેના પરિબળો હવે આપણે અહીંયા ચર્ચા કરશું. વસ્તી નિયંત્રણના ઉપાયો. સૌથી પહેલું લોક શિક્ષણ અને જાગૃતિ. હવે ધીરે ધીરે સમાજમાં શેની જરૂર પડી છે તો કે લોકોને સમજાવવાની જરૂર પડી છે કે વસ્તી, વધુ વસ્તી શું છે, દેશ માટે આર્થિક સમસ્યા છે અને સમાજ માટે ભારણ છે. આવું જો શિક્ષણ અને લોકોમાં જાગૃતિ આવશે તો આપોઆપ દેશની વસ્તી કેવી થઈ જશે તો કે ઘટી જશે. નાના કુટુંબનું મહત્વ સમજાવવું જરૂરી છે. જન્મદર ઘટાડવા માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર જરૂરી છે. ખાસ કરીને સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવેલો છે. સંચારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને વસ્તી શિક્ષણના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. તમે કોઈ વાર દૂરદર્શન ચેનલ જોતા હો તો ઘણીવાર દૂરદર્શન ચેનલમાં વસ્તી વિષયક કારણો અને વસ્તી ઓછી હોવાના ફાયદા એને લગતા ઘણા બધા કાર્યક્રમો ચાલતા હોય છે. જો કોઈક વાર જોવો તો ખ્યાલ આવે. આમાંથી સરકાર શું કરવા માંગે છે તો કે લોકોને શિક્ષણ આપવા માંગે છે કે ઓછી વસ્તીથી કુટુંબને તો લાભ છે જ, તે આ કુટુંબના લાભની સાથે સાથે બીજા કોને લાભ છે તો કે અર્થતંત્ર અને દેશને પણ લાભ છે. જો એકધારી વસ્તી વૈધા જ રાખશે તો દેશને, અર્થતંત્ર સાથે સાથે કુટુંબને પણ શું છે, નુકસાન છે. શાળા અને કોલેજોમાં જાગૃતિ માટેના ઉપાયો, નિષ્ણાંતોના વ્યાખ્યાનો, નાટકો, મૂવી, અભિનય, ગીતો વગેરે દ્વારા જે છે લોકોમાં જાગૃતિ પ્રસરે એ માટેના પ્રયત્નો. આપણને આજે પાઠ આપેલો છે એ પણ એક પ્રકારનો શું છે તો કે જાગૃતિનું માધ્યમ છે. આ પાઠથી આપણને એવો ખ્યાલ આવશે કે દેશમાં વસ્તી કેવી હોવી જોઈએ, પ્રમાણસર હોવી જોઈએ, ન વધુ હોવી જોઈએ ન ઓછી હોવી જોઈએ. કારણ કે આપણે બંને વિશે અગાઉ વાત કર્યા કે વધુ વસ્તી પણ દેશ માટે કેવી છે, નુકસાનકારક છે, અને ઓછી વસ્તી પણ દેશ માટે શું છે, નુકસાનકારક છે. પ્રમાણસર વસ્તી હોવી જોઈએ. જેટલા મૃત્યુ પામે છે એટલી ને એટલી વસ્તી આવી જાય તો દેશમાં શું થાય તો દેશમાં જે છે યોગ્ય રીતે વસ્તી ચાલ્યા રાખે. આવું ન થવા પાછળનું કારણ શું છે તો કે વસ્તી વધારો. દેશમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા કરતા દેશમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા કરતા જન્મ પામતા લોકોની સંખ્યા કેવી છે, વધારે છે. કે જે દેશમાં શું લાવે છે તો કે વસ્તી વધારો. પણ એવું ન હોવું જોઈએ. વસ્તી કેવી હોવી જોઈએ, રિપ્લેસ થાય એવી વસ્તી હોવી જોઈએ. રિપ્લેસ થાય એટલે શું તો કે જેટલા મૃત્યુ પામતા હોય ને એટલી નવી વસ્તી એડ થતી હોય તો દેશ માટે આ કેવી પરિસ્થિતિ છે, સારી પરિસ્થિતિ છે. આવું ન થવાથી દેશમાં શું થશે, અસંતુલા જળવાશે. વર્ષ 2000 ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
એક વસ્તીશાસ્ત્રીનું અવતરણ છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું શ્રેષ્ઠ સાધન છે. તમે લોકોને પરાણે રોકી ન શકો કે ભાઈ તમે નવી વસ્તીને ન લાવો, પણ શિક્ષિત કરી શકો. કોઈને આપણે રોકવા ન જઈએ કે ઘરે ઘરે કહેવા ન જઈએ કે ભાઈ ના ના વસ્તી નથી લાવવાની, વસ્તી નથી લાવવાની. પણ જો એકવાર લોકોને શિક્ષણ આપી દીધું, લોકોને એકવાર ખ્યાલ આવી ગયો કે વધુ વસ્તી કેવી છે તો કે દેશ માટે અને સમાજ માટે નુકસાનકારક છે, તો જાતે તે લોકો જ શું કરશે તો કે વસ્તી ઘટાડવાનો ઉપાય કરશે. આપણે પછી લોકોને વારંવાર કહેવા નહીં જવું પડે કે ભાઈ વસ્તી ઘટાડો, વસ્તી ઘટાડો. લોકો સ્વ ઈચ્છાએ વસ્તી ઘટતા જોવા મળશે. કોના કારણે તો કે આવા શિક્ષણના કારણે. પછીનો મુદ્દો કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન કાર્યક્રમ વધુ અસરકારક બનાવવા માટેના પગલા. લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજનની સેવા અને સવલતોનો વધારો કરવો જોઈએ. કુટુંબ નિયોજન એટલે શું તો કે વિચારણા પૂર્વક કુટુંબનું કદ કેવું રાખવાનું, મર્યાદિત રાખવાનું, અને 1 થી 2 બાળકોની વચ્ચે કેટલા વર્ષનું અંતર રાખવું એની સમજૂતી એટલે કુટુંબ નિયોજન. જો બાળકોની વચ્ચે ઓછો ગેપ હશે તો શારીરિક ખોડ ખાપણ વાળા બાળકોનો જન્મ થાય. વધુ ગેપ હશે તો જનરેશન ગેપ વાળા બાળકોનો જન્મ થાય. યોગ્ય પ્રમાણસર બાળકોની સંખ્યા હોવી જોઈએ અને એમની વચ્ચે પણ સમય કેવો હોવો જોઈએ તો કે પ્રમાણસરનો સમય હોવો જોઈએ. આવું કોણ શીખવે તો કે પરિવાર કલ્યાણ વાળા શીખવે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ બનાવવા. 2000ની વસ્તી નીતિમાં ફેરફાર. વ્યંધીકરણને અપાતું મહત્વ ઘટાડવામાં આવ્યું અને અનૈચ્છિક ગર્ભધારણ અટકાવવા માટેના અન્ય સલામતીની પદ્ધતિઓ ઉપર ભાર મૂકવામાં આવ્યું. પછીનો મુદ્દો મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. અત્યારે કાયદા દ્વારા સરકારે લગ્નના અમુક વર્ષો નક્કી કરેલા છે. સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ આ લગ્ન માટેની ડેટ છે. પણ આ ડેટ કેવી છે તો કે મોટે ભાગે બધા જ લોકો આ ડેટનું પાલન કરતા નથી. ઘણા સમાજોમાં 18 વર્ષ પહેલા જ તે મહિલાઓનું શું કરી દેવામાં આવે છે, લગ્ન કરી દેવામાં આવે છે. નાની વયે લગ્ન થવાને કારણે બાળકોને જન્મ આપવાની ક્ષમતા પણ કેવી થઈ જાય તો કે વધી જાય, જે આગળ જતા કોને લાવે તો કે વસ્તી વધારાને. આવું ન થાય એ માટે શું કરવું પડે તો કે લગ્નની એક એવી ઉંમર નક્કી કરવાની કે જેમાં બાળકોની સંખ્યા કેવી રહે, ઓછી. વચમાં સરકાર 18 વર્ષને 21 વર્ષ અને 21 વર્ષને 25 વર્ષે લઈ જવાનું, એટલે કે પુરુષો માટે લગ્ન 25 વર્ષ અને મહિલાઓ માટે લગ્ન 21 વર્ષે કરવાનો પ્રસ્તાવ લાવવાના હતા, પણ હજી સુધી એવો કઈ પ્રસ્તાવ આવેલો નથી. શું કામ તો કે હજી 18 વર્ષ અને 21 વર્ષના પોતે વ્યક્તિ હોય તો એને જ પોતે સમાજનું પૂરતું જ્ઞાન ન હોય. એવી પરિસ્થિતિમાં જો એમના લગ્ન થઈ ગયા હોય તો સ્વાભાવિક છે લગ્ન યોગ્ય રીતે ચાલે નહીં. 25 વર્ષે એવું માનવામાં આવે કે વ્યક્તિ કેવો થઈ ગયો હોય તો કે માનસિક સદ્ધર તો થઈ જ ગયો. માનસિકની સાથે સાથે આર્થિક રીતે સદ્ધર. હજી 21 વર્ષનો વ્યક્તિ એટલે કે આમ ગણો તો હજી કોલેજનું 3 વર્ષ એટલે કે એક ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂરી કરીને નીકળેલું. હવે એવો વ્યક્તિ આર્થિક રીતે પોતે કેવો હોય તો કે બીજા ઉપર નિર્ભર હોય. હવે એમાં એના લગ્ન થઈ જાય તો યોગ્ય રીતે જે છે એ સમાજ વ્યવસ્થા કે લગ્ન જીવન ચાલે નહીં. એટલા માટે 21 વર્ષની બદલે કયું કેટલા વર્ષ તો કે 25 વર્ષ અને મહિલાઓમાં 18 ની બદલે કેટલા વર્ષ 21 વર્ષ જે છે લાવવાનો વિચાર કરવામાં આવે છે. સ્ત્રીના દરજ્જામાં વધારો. સ્ત્રીઓને પુરુષોની સમાન શિક્ષણ અને રોજગારીની તક આપવી. શિક્ષણ અને રોજગારી ધરાવતી સ્ત્રીઓ કુટુંબનું કદ સીમિત રાખી શકે છે, જે જન્મ દરમાં ઘટાડો કરે છે. અશિક્ષિત સ્ત્રી કરતા પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રી ઓછા બાળકોને જન્મ આપે. પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રી કરતા માધ્યમિક શિક્ષણ મેળવેલી સ્ત્રી ઓછા બાળકોને જન્મ આપે. અને એનાથી વધુ ભણેલી હોય સ્ત્રી તો એ બાળકોની સંખ્યા લિમિટેડ રાખી શકે. શું કામ તો કે એને વસ્તી વિષયક બાબતો વિશેનો ખ્યાલ છે. હવે જે લોકો અત્યારે આ શિક્ષણ મેળવી ચૂકેલા છે 12મા ધોરણમાં જે લોકો વસ્તીનો પાઠ ભણેલા છે એ લોકોને તો ખ્યાલ જ આવી ગયો હશે કે વધુ વસ્તી હોવાથી દેશ અને દુનિયા સાથે સાથે સમાજ અને કુટુંબને પણ શું છે તો કે નુકસાન છે. એટલે હવેની જનરેશન કે જે હવે 12મું ભણીને નીકળેલી છે એને અલગથી સમજાવવા નહીં જવું પડે કે ભાઈ વસ્તી વધારો એ દેશ માટે શું છે નુકસાનકારક છે. હવે એ લોકો અંદરથી એ લોકોને જ ખ્યાલ આવી જશે કે વધુ વસ્તી દેશ માટે કેવી છે તો કે જોખમરૂપ છે. કુટુંબ માટે પણ વધુ વસ્તી હોવી કેવી છે તો કે જોખમરૂપ છે. વધુ બાળકો હોવાથી કોઈ એક બાળકનો પણ વિકાસ થઈ શકતો નથી, એટલે એ પણ શું છે તો કે બાળકોના જીવન માટે પણ જોખમરૂપ છે. ઓછા બાળકોની શ્રેષ્ઠ પરવરિશ કરવી આ શું છે તો કે યોગ્ય બાબત છે, પણ વધુ બાળકો હોય તો એની પરવરિશ કેવી થાય તો કે પ્રમાણમાં નબળા પ્રકારની થાય. કારણ કે લોકોની આવક કેવી છે ઓછી છે. આ આવકને કન્ઝ્યુમ કરવા વાળા એનો લાભ લેવા વાળા લોકોની સંખ્યા કેવી તો કે વધારે છે. ઓછી આવકથી વધુ લોકોનું ભરણ પોષણ થાય એટલે બધાનું ભરણ પોષણ કેવું હોય તો કે અધૂરું રહે. પણ એ જ ઓછી આવકમાં ઓછા બાળકો હોય તો એનું ભરણ પોષણ યોગ્ય રીતે રહે.
આવો ખ્યાલ કોણ કરી શકે? તો કે જે લોકો પાસે આવડત અથવા તો શિક્ષણ હોય કે વસ્તી દેશ માટે શું છે, નુકસાનકારક છે, એ આવો ખ્યાલ મેળવી શકે. પછીનો મુદ્દો છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો. સરકારના પ્રોત્સાહન. કુટુંબ નિયોજન માટે પ્રોત્સાહક યોજનાઓ મહત્વનો ફાળો મૂકે છે. વ્યંધીકરણ કરનાર દંપતીને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવેલું છે. ચીનના ઉદાહરણની વાત કરીએ તો વધી વસ્તીને રોકવા માટે 2 બાળકોની દંપતી માટે વિશેષ લાભો પાછા ખેંચી લેવાની નીતિ. હાલ આ નીતિમાં થોડી છૂટછાટ આપવામાં આવી. ચીન વાળાએ શું કર્યું તો કે તમારે 2 બાળકો થાય એટલે શું કરે ચીન વાળા તો કે બેઝિક સુવિધાઓથી જ તે લોકોને દૂર કરી દે. આપણા દેશમાં એવા પ્રોત્સાહન બિન પ્રોત્સાહન કાંઈ અત્યારે છે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવી હોય તો એમાં એવો કાયદો છે કે 2 થી વધારે બાળકો એ લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન લડી શકે. બસ એની સિવાય આપણા દેશમાં બીજું કાંઈ નથી. પણ જો સરકાર એવું લાવે કે ભાઈ 2 થી વધારે બાળકો થાય તો એમને વોટિંગનો અધિકાર જ લઈ લેવાનો, તો લોકો વસ્તી જાતે જ તે શું કરે, નિયંત્રિત કરે. સબસિડી સરકાર આપે છે, સબસિડી જ નહીં આપવાની, તો એ લોકો જે તે જાતે જ શું કરે તો કે બાળકોને જે છે લિમિટેડ કરવાનો પ્રયત્ન કરે. સરકારની જેટલી બીજી સ્કીમો ચાલતી હોય, સુવિધાઓ ચાલતી હોય, એક પણ સ્કીમ કે સુવિધામાં લોકોને, એવા લોકોને કે જેને 2 થી વધુ બાળકો એને ભાગીદારી જ નહીં આપવાની, તો લોકો જાતે જ તે શું કરશે તો કે સંખ્યા બાળકોની ઘટાડશે. આ પ્રોત્સાહન બિન પ્રોત્સાહનની વાત કહેવાય. અને જે લોકો 2 જ બાળકો જીવન દરમિયાન રાખે છે કે 1 બાળક રાખે છે એમને કંઈક વિશેષ આર્થિક વળતર મળે એવા પ્રયત્ન કરવા જોઈએ કે લોકોને જે છે ઓછા બાળકોથી પણ આર્થિક લાભ છે. આ માટેની સુવિધા કોણ આપવું જોઈએ તો કે સરકાર આપવું જોઈએ. આવું થશે તો દેશમાં શું થશે, વસ્તીનો ઘટાડો થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતા વધારે સંતાન ધરાવતી દંપતી ઉમેદવારો જે છે એ ચૂંટણી લડી શકતા નથી. સ્થાનિક સ્વરાજ્યની લડવી હોય તો 2 થી વધુ ન જોઈએ, પણ બાકી રાજ્ય અને કેન્દ્ર સરકારે ગમે એટલા બાળકો સાથે તમે ચૂંટણી લડી શકો છો. સ્થાનિક સ્વરાજ્ય માટે આ જે છે નિયમ છે. ચૂંટણી લડવા માટે 2 બાળકોથી વધુ બાળકો હોય તો તમને ચૂંટણી લડવાનો હક મળતો નથી. પણ ક્યાં બધા જ ચૂંટણી લડવા જાય છે? કાંઈ કોઈ લડવા ન જાય. હવે જેને 2 થી વધુ બાળકો હોય એ શું કરે, પોતાના બાળકના નામે ટિકિટ લઈને ચૂંટણી લડતા હોય. પોતે વ્યક્તિ ન લડે, એને છોકરાને ચૂંટણી લડાવડાવે. એને એમ કે ભાઈ તું 2 જ બાળક રાખજે, બાકી બધાને એમ કે તમે તારે ચાલુ રાખો. એકને એમ કહી દે કે ભાઈ તું 2 જ બાળક રાખજે, એટલે તું ચૂંટણી લડ્યા રાખજે, બાકી બધા જે છે બાળકોની સંખ્યા વધારે રાખે. અત્યારે દેશમાં એવું ચાલે કે જે કોને લાવે છે, વસ્તી વધારાને લાવે છે. પછીનો મુદ્દો તબીબી સેવાનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. ભારતમાં મૃત્યુદર નીચો છે પરંતુ વિકસિત રાષ્ટ્રોની તુલનામાં હજી ઘણો ઊંચો છે. વિજ્ઞાનની મદદથી પ્રજનન અને બાળ આરોગ્ય સંબંધિત સેવાઓનો વધારો કરવામાં આવ્યો છે. રસીકરણની પ્રક્રિયા સાર્વત્રિક અને અસરકારક બનવામાં આવી છે. એડ્સ જેવી અન્ય ચેપી અને જાતીય રોગો અંગેની જાગૃતિ લોકોમાં ફેલાવવામાં આવી છે. ઘણા બધા રોગ એવા છે કે જે એકબીજાના સંપર્કમાં આવવાથી કેવા થાય તો કે એનો વિકાસ થતો હોય. આ બધા જ રોગોને નાબૂદ કરવા માટે સરકાર શું કરે છે તો કે ઘણા પ્રયત્ન કરે છે. લોકોમાં પણ એ વિષયનું શિક્ષણ આપે છે કે આવા જાતીય રોગોથી કેવી રીતે બચાય, અને એ માટે સરકાર ફ્રીમાં રસીકરણની સુવિધા આપે છે. એટલે ધીરે ધીરે મૃત્યુદર કેવો થતો જાય છે તો કે ઘટતો જાય છે. આ ઘટતો મૃત્યુદર વસ્તી વિસ્ફોટનું એક કારણ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તી નિયંત્રણ કરવાનો પ્રયત્ન ભારતમાં વસ્તી નીતિ દ્વારા થયો હતો. નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિ ડોક્ટર MS સ્વામીનાથન સમિતિ, જો વસ્તી નીતિની સમિતિના અધ્યક્ષ તમને પૂછાય, MS સ્વામીનાથન અધ્યક્ષતામાં રચાઈ હતી. વસ્તી નીતિના પગલાઓથી સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત કરીને શક્ય અને વસ્તી વધારાઓ માટે સ્વયં જાગૃતિ લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવેલા છે. હમણાં મેં વાત કરી એક જણાને આપણે પકડીને ન કહેવા જવાય કે ભાઈ વસ્તી ઘટાડો, એને બદલે શિક્ષણ આપી દેવાય કે વધુ વસ્તીથી શું શું ગેરલાભ થાય અને ઓછી વસ્તીથી શું લાભ થાય. આવું થવાથી લોકો આપોઆપ જ શું કરશે તો કે વસ્તી ઘટશે એ માટેના પ્રયત્ન કરશે. અને એની માટેનું સર્વશ્રેષ્ઠ સાધન એટલે શું તો કે શિક્ષણનો વધારો. જો લોકોમાં શિક્ષણ વધી જશે તો સ્વાભાવિક છે લોકો વસ્તી કેવી કરશે, નિયંત્રિત કરશે. મોટે ભાગે વસ્તી વધારો ક્યાં જોવા મળે તો કે અશિક્ષિત અને બેરોજગાર લોકોમાં જ તે વસ્તી વધારો જોવા મળે. શિક્ષિત અને રોજગારી પામેલા લોકોમાં વસ્તી વધારો જોવા મળતો નથી. શું કામ તો કે એ મોટે ભાગે રોજગારી લક્ષી કાર્યક્રમોમાં જ તે એટલા બધા વ્યસ્ત હોય છે કે એની માટે કુટુંબનું કાર્ય કેવું થઈ જાય, ગૌણ થઈ જાય. પણ બેકાર વ્યક્તિ એ છે, અશિક્ષિત વ્યક્તિ એ છે, અશિક્ષિત છે એટલે બેકાર છે. બેકાર વ્યક્તિ પાસે સમય જ સમય હોય, એની પાસે કઈ કામ ધંધાનું કાંઈ કામ ન હોય, એટલે પરિવાર ઉપર વધુ ધ્યાન આપી શકે, નહીં કે કામગીરી ઉપર. તો એવી વ્યક્તિઓને આપણે જે છે સમાજમાંથી ગોતીને એને શિક્ષિત કરવાના છે ને એને શું કરવાનું છે તો કે રોજગારી પૂરી પાડવાની, જેથી કરીને આ વસ્તીમાં શું થશે તો કે ઓટોમેટિક ઘટાડો થશે. ચાલો, અહીંયા સુધીનું હતું આપણું આ ચેપ્ટર. કોઈને કાંઈ અહીંયા સુધીમાં પ્રશ્ન હોય તો બોલ.
અયોગ્ય પ્રશ્નને આપણે પછી કયા રોગનું નામ? એડ્સ. હા તો બોલ, એ રોગ છે. હવે એ તો થોડુંક ડોક્ટરને વધારે ખબર હોય, રોગ છે એટલે ખબર છે આપણને. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ચેપ્ટર નંબર 7 ઈ ગર્જન, ચેપ્ટર નંબર 7 અહીંયા આપણે વસ્તીનું પૂરું કરેલું છે. અહીંયા સુધીમાં ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? સહકારી નહીં, સરકારી. હે, સરકારી પ્રોત્સાહન. હમણાં આપણે વાત કરી ને કે વિશેષ આર્થિક લાભ મળવો જોઈએ. બે જણા તે બાળક રાખતા હોય તો એને એવું બની શકે કે ભાઈ ટેક્સમાં તમે રાહત આપો. 100 રૂપિયાનો બીજા પાસે ટેક્સ લેતા હોય તેની પાસે 90 રૂપિયા જ લ્યો ટેક્સ. તો હા બોલ બોલ, હું સાંભળું છું. ચાલો ઓનલાઈન માંથી ફટાફટ હાકે ના કયો એટલે નહીતર આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કરીએ. હા, એને પૈસા આપવામાં આવે. ઈ કહું પછી. ચાલો હવે અહીંયા સુધીમાં છે કોઈને કઈ પ્રશ્ન? ચાલો ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર, એના ઉપર આપણે આગળ વધીએ. આપણા અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્ર, અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્ર, એમાંનું એક એટલે કૃષિ ક્ષેત્ર. 3 અર્થતંત્રના ક્ષેત્ર છે, ઉદ્યોગ, સેવા અને કૃષિ. એમાંથી હવે આપણે વાત કરવાની છે કૃષિ ક્ષેત્ર વિશેની. આપણા માટે આ કૃષિ ક્ષેત્રનો પાઠ શા માટે જરૂરી છે? તો કે આપણે અગાઉ 2 ચેપ્ટર જે જોયા, બેરોજગારી અને વસ્તી, એ બંને ચેપ્ટર જોવાની સાથે આપણને એવો ખ્યાલ આવ્યો કે હાલની તારીખે પણ એટલે કે વિકસિત કે વિકાસશીલ ભારતમાં પણ મોટા ભાગની રોજગારી અને આવક કોણ પૂરી પાડે છે? તો કે કૃષિ ક્ષેત્ર પૂરી પાડે છે. દેશની મોટા ભાગની વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે અને આ ગ્રામીણ વસ્તીને રોજગારી કોણ પૂરી પાડે છે? તો કે આ ગ્રામીણ વસ્તીને રોજગારી જે છે એ કૃષિ ક્ષેત્ર પૂરી પાડે છે. તો એવી સ્થિતિમાં કે જ્યાં દેશની 50% થી વધુ આબાદી રોજગારી માટે આધાર રાખતી હોય, એ ક્ષેત્ર આપણા માટે કેવું ગણાય? તો કે વિશેષ ગણાય. દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં નિકાસ કમાણીમાં પણ, દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં નિકાસ કમાણીમાં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો કેવો છે? તો કે પ્રમાણમાં યોગ્ય છે. આ ફાળા પાછળનું કારણ શું છે? તો કે મોટા ભાગની વસ્તી ત્યાં જોડાયેલી છે. તે જ કૃષિ ક્ષેત્ર આપણા માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. ઘણી બધી રીતે એટલે શું? તો કે સૌથી પહેલું તો કૃષિ ક્ષેત્ર પ્રત્યક્ષ રીતે રોજગારી આપે છે. એટલે જે લોકો ખેતી ક્ષેત્રમાં કામ કરતા હશે એ લોકોની કઈ ઇમ્પોર્ટન્ટ હોય તો બહાર જઈને તમે વાત કરી શકો છો. જવું છે? કોને ભાઈ પ્રશ્ન છે? કે સૌથી પહેલા તો પ્રત્યક્ષ રીતે જ તે કૃષિ ક્ષેત્ર શું કરે છે? તો કે રોજગારી આપે છે. એટલે કે એક રોજગારી માટે ઉપયોગી છે. બીજું તો કે કૃષિ ક્ષેત્રમાંથી અનાજ મળતું હોય છે. એટલે કે લોકોને ભૂખમરીમાંથી બહાર કાઢવાનું કામ અને લોકોનું એક આરોગ્ય પ્રાથમિક જરૂરિયાત, લોકોની એક પ્રાથમિક જરૂરિયાત એટલે કે ખોરાકની જરૂરિયાત એ પણ કોણ પૂરું પાડે છે? કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે. ત્રીજી કૃષિ ક્ષેત્રનું મહત્વ શું? તો કે જે અનાજ કે કૃષિ પેદાશો આવે છે, આ પેદાશથી દેશનું ભરણ પોષણ તો થાય જ છે, પણ આ કૃષિ પેદાશનું દેશમાંથી શું કરવામાં આવે છે? નિકાસ પણ કરવામાં આવે છે. એટલે કે વિદેશી હુંડિયામણ કમાવી આપવાનું કામ પણ કોણ કરે છે? તો કે કૃષિ ક્ષેત્ર. રોજગારી આપે છે, દેશનું ભરણ પોષણ કરે છે અને પાછું શું કરે છે? નિકાસ કમાણી દ્વારા વિદેશી હુંડિયામણ પણ આપણને કમાઈને આપે છે. તો જ્યારે એટલું બધું કામ કૃષિ ક્ષેત્ર આપણા માટે કરતું હોય તો આપણી એ ફરજ છે કે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. જે હાલની કૃષિ વરસાદ આધારિત કૃષિ છે, એટલે કે વર્ષમાં 1 થી 2 પાક ઈ પણ ચોમાસાની સિઝનમાં લેવાય છે,
આવું ન થાય અને કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધે એ માટેના પ્રયત્ન આપણે અહીંયા જોઈશું. ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે તો કે કૃષિની પ્રાચીન સ્થિતિ, અત્યારની સ્થિતિ અને શું કરી શકીએ આપણે ભવિષ્યમાં એ અંગેની માહિતી આપણે કૃષિ ક્ષેત્ર માટે અહીંયા જોવાની છે. પ્રાચીન પરિસ્થિતિથી જ તે એટલે કે અંગ્રેજો અને એની પહેલાના જે વિદેશી આક્રમણો થયા ત્યારથી જ તે ભારતનું કૃષિ ક્ષેત્ર કેવું થઈ ગયું તો કે નબળું પડવા લાગ્યું. હાલની તારીખે ધીરે ધીરે વિકાસ થાય છે પણ હજી આ વિકાસ કેવો છે? અપૂરતો છે. એટલે આપણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો જરૂરી છે. શું કામ તો કે હમણાં 3 કારણ ગણ્યા એટલા માટે. કૃષિ ક્ષેત્ર વિશ્વના તમામ અર્થતંત્રમાં અગત્યનું સ્થાન ધરાવે છે. કૃષિ દ્વારા અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલ અને ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડવામાં આવે છે. જો ઉદ્યોગિક કોઈ પણ આઈટમ બનાવી હોય, ઉદ્યોગને કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એના માટે કૃષિ ક્ષેત્ર કેવું છે? જરૂરી. કારણ કે કાચો માલ બધો ક્યાંથી મળે તો કે ત્યાંથી. હવે દાખલા તરીકે ગોળ કે ખાંડ બનાવવી હોય તો શેરડીની જરૂર પડે. કપડાં બનાવવા હોય તો કપાસની જરૂર પડે. કોઈ પણ બીડી કે તમાકુ બનાવવું હોય તો એનું પણ વાવેતર ક્યાં કરવું પડે તો કે ખેતરમાં કરવું પડે. આવી રીતે જેટલી વસ્તુ, કોઈ પણ ઠંડા પીણા બનાવવા હોય, કોઈ પણ દવા બનાવવી હોય તો આ બધા દવા કે ઠંડા પીણામાં કંઈક ને કંઈક આયુર્વેદિકના ભાગ રૂપે કંઈક ને કંઈક કૃષિ પેદાશની જરૂર પડતી હોય છે. તો બધું જ તે કાચો માલ કોણ આપે છે તો કે કૃષિ ક્ષેત્ર આપે છે. હવે જો કૃષિ ક્ષેત્ર તે નબળું પડી જાય તો ઉદ્યોગોને કાચો માલ ન મળે, લોકોને અનાજ, શાકભાજી, ફળ, ફળાદી વગેરે જેવી વસ્તુ ન મળે. આ વસ્તુ ન મળવાથી શું થાય તો કે એક તો દેખીતી રીતે લોકોમાં ભૂખમરાની સ્થિતિ આવે. બીજું ઉદ્યોગો પણ કેવા થઈ જાય તો કે ઉદ્યોગો પણ ન ચાલી શકે કારણ કે કાચા માલ વગર કાંઈ ઉત્પાદન ન થાય. આ ઉપરાંત વસ્તુનું ઉત્પાદન ન થાય એટલે નિકાસ ન થાય, નિકાસ ન થાય એટલે વિદેશી ઊંડિયામણ ન મળે. તો એક કૃષિ ક્ષેત્ર નબળું પડે એની પાછળ આખું અર્થતંત્ર કેવું થઈ જાય? નબળું પડી જાય. અને એમાં પણ ભારત જેવો દેશ કે જ્યાં 50% વધુ વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, એવા દેશમાં જો કૃષિ ક્ષેત્ર નબળું પડે એટલે ખેડૂતોની આવક ઘટી જાય. ખેડૂતોની આવક ઘટે એટલે કે દેશની 50% વસ્તીની આવક ઘટી જાય. તો 50% વસ્તીની આવક ઘટવાથી શું થાય? તો એ માંગ કેવી કરે? ઓછી કરે. માંગ ઓછી કરે એટલે બીજા ઉદ્યોગોમાં ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય એટલે ધીરે ધીરે શું થાય તો કે બેરોજગારી આવે. આ કૃષિ ક્ષેત્રનું મહત્વ છે. એટલે આપણા માટે અને વિશ્વના દરેક દેશ માટે કૃષિ ક્ષેત્ર કેવું છે? મહત્વનું છે. કૃષિ ક્ષેત્રની ક્ષમતા દેશ પ્રમાણે અલગ અલગ હોય છે. ઉત્પાદન, રોજગારી અને આવક સર્જનમાં કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સૌથી પહેલો મુદ્દો અર્થતંત્રનું કરોડરજ્જુ. ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી જ મહત્વનું રહ્યું છે. ભારત એક એવો દેશ છે તો કે ખેતી પ્રધાન દેશ છે અને હાલની તારીખે પણ ઉદ્યોગોનો વિકાસ થયા પછી પણ ભારતને કેવો દેશ માનવામાં આવે છે? ખેતી પ્રધાન દેશ જ માનવામાં આવે છે. શું કામ તો કે હમણાં જ આપણે વાત કરી કે અડધી વસ્તી કોનું કામ કરે છે? ખેતીનું જ કામ કરે છે. એટલે હાલની તારીખે પણ ભારતીય અર્થતંત્ર કેવું અર્થતંત્ર છે? કૃષિ આધારિત અર્થતંત્ર માનવામાં આવે છે. કૃષિ ઉત્પાદન પર એનો આધાર વધારે છે. રોજગારીનો મુખ્ય સ્ત્રોત પણ કોણ છે તો કે કૃષિ. અને નિકાસ કમાણીમાં પણ કૃષિ ક્ષેત્ર કેવું યોગદાન આપે છે? વધારે. વિકસિત દેશોની તુલનાએ જેટલા પણ વિકાસશીલ દેશો હોય છે ત્યાં કૃષિ ક્ષેત્રનું યોગદાન કેવું હોય તો કે વધારે હોય. શું કામ તો કે વિકાસશીલ દેશોમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયેલો હોય નહીં. એ પછી ભારત હોય કે ભારતની આસપાસના જેટલા બીજા દેશો છે એ બધા વિકાસશીલ દેશ જેટલા હોય છે આ બધા વિકાસશીલ દેશમાં નિકાસ કમાણી હોય કે રાષ્ટ્રીય આવકમાં ફાળો હોય, બધી જ જગ્યાએ જે છે કયા ક્ષેત્રનો પ્રભુત્વ જોવા મળે તો કે કૃષિ ક્ષેત્રનું. શું કામ તો કે ઉદ્યોગો પૂરતા પ્રમાણમાં ન હોય એટલે બધા લોકોને કામ ક્યાંથી કરવું પડે? કૃષિ સાથે જ કામ કરવું પડે. બ્રાઝિલની આપણે વાત કરી હતી કે વિકસિત દેશની તુલનામાં આવે છે પણ છતાં એનો મોટા ભાગનો આધાર કોના ઉપર છે? કૃષિ ઉપર છે. તો કૃષિનો વિકાસ કરીને પણ દેશ વિકાસશીલમાંથી વિકસિત બની શકે છે. નાનો આમ તો બ્રાઝિલ દેશ જો કૃષિના આધારે વિકસિત દેશોની યાદીમાં આવી જતો હોય તો આપણે તો 50% વસ્તી અને વિશ્વમાં 7મા નંબરનો મોટો દેશ, તો આપણે પણ કૃષિ ક્ષેત્રે વિકસિત બની શકીએ છીએ. આ માટે શું કરવું એ હવે આપણે જોઈશું. કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. ખેત ઉત્પાદનમાં નિષ્ફળ થાય તો અનાજ, શાકભાજી, ફળ, ફૂલ પૂરતા પ્રમાણમાં મળતા નથી. ખેતીજન્ય વસ્તુઓના ભાવ જે છે ઊંચા થાય છે. પરિણામે લોકોનું જીવન કેવું થાય છે? પ્રભાવિત થાય છે. તમને ખબર જ છે કે જ્યારે અમુક પ્રકારની અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આવે, આ વર્ષમાં બિનમોસમી વરસાદ ઘણા બધા થયા. શિયાળા અને ઉનાળામાં ચોમાસા કરતા વધારે વરસાદ આવ્યા. એના કારણે થાય શું તો કે શિયાળુ અને ઉનાળુ પાકને નુકસાન થાય. હવે પાક જ બજારમાં ઓછો આવે તો સ્વાભાવિક છે એના ભાવ કેવા થઈ જાય તો કે વધી જાય.
હવે આ કૃષિ સંબંધિત વસ્તુ એવી છે કે લોકોની પાયાની અને જીવન જરૂરિયાત વસ્તુમાં આવે. તમે જો ઘણીવાર એક સામટા ડુંગળીના ભાવ વધી જાય, એક સામટા બટેટાના ભાવ વધી જાય, એક સામટા બીજી અન્ય વસ્તુના ભાવ વધી જાય. હવે આ બધી ખોરાકની એવી વસ્તુ છે કે તમે ન ખરીદો તો ચાલે, ન ચાલે. આ વસ્તુ ગમે એટલી મોંઘી થાય, લોકોએ શું કરવી પડે? ખરીદવી જ પડે. પણ વસ્તુ મોંઘી થવાથી લોકોનું જીવન કેવું થઈ જાય? તો કે પ્રભાવિત થાય. વસ્તુ મોંઘી મળે એટલે બીજી વસ્તુ ખરીદવા માટે લોકો પાસે પૈસા કેવા રહે? ઓછા. પૈસા ઓછા રહે એટલે લોકો બીજી વસ્તુની માંગ ન કરે. બીજી વસ્તુની માંગ ન કરે એટલે એ બધા ધીરે ધીરે સેક્ટર કેવા થઈ જાય? મંદી તરફ આગળ વધે, જે આગળ જતા બેરોજગારીને લઈને આવે. શું કામ બેરોજગારી આવી? તો એકમાત્ર એનું કારણ એ હતું કે કૃષિ ક્ષેત્ર કેવું પડ્યું હતું કે નિષ્ફળ થયું. એટલા માટે 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની 68.8% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસે છે. દેશની કુલ વસ્તીના 68.8% લોકો ક્યાં વસે છે? તો કે ગ્રામીણ ક્ષેત્રમાં. એટલે 100 માંથી હજી હાલની તારીખે 68 કે 69 લોકો ક્યાં છે? ગામડામાં છે. અને ગામડામાં હોવાથી એનું મુખ્ય કામ શું હોય છે? તો કે કૃષિ ક્ષેત્રનું જ છે. ખેત ઉત્પાદન નિષ્ફળ થાય તો મોટા ભાગની વસ્તીની આવક પ્રભાવિત થાય છે. ઉદ્યોગ અને વસ્તુઓની માંગ ઘટે છે. હવે જે દેશની 68% વસ્તી એટલે કે 68 લોકો કૃષિ ક્ષેત્રમાં સાથે સંકળાયેલા હોય, ગામડામાં રહેતા હોય, એમની આવક જ ન થાય એટલે કે એમને આવક ન મળે તો સ્વાભાવિક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વગર પૈસાએ માંગ કેવી થાય? ઓછી થાય. આ માંગ ઓછી થવાથી કોણ નબળું થઈ જાય? તો કે ઉદ્યોગ. ઉદ્યોગ નબળું થવાનું કારણ શું? તો કે માંગ નથી. માંગ ન હોવાનું કારણ શું? તો કે પૈસા નથી. પૈસા ન હોવાનું કારણ શું? તો કે કૃષિ ક્ષેત્રે યોગ્ય ઉત્પાદન થયું નથી. કૃષિ ક્ષેત્રે નિષ્ફળતા આગળ જતા કયા ક્ષેત્રમાં પરિણમે? તો કે ઔદ્યોગિક ક્ષેત્રને અસર કરે. અને ઔદ્યોગિક ક્ષેત્રને અસર થાય એટલે સેવા ક્ષેત્ર આપોઆપ કેવું થઈ જાય? તો કે એ આપોઆપ નબળું થઈ જાય. સેવા ક્ષેત્રમાં જે છે એ કામગીરી કોના આધારે થાય? તો કે ઉદ્યોગ જેટલા ઝડપથી વિકાસ થાય એટલો જ સેવા ક્ષેત્રનો વિકાસ થાય. ઉદ્યોગ ક્ષેત્ર નબળું થાય એટલે સેવા ક્ષેત્ર ઓટોમેટિક કેવું થઈ જાય? નબળું થઈ જાય. આ બંને ઉપર અસર કોણ કરે? તો કે કૃષિ ક્ષેત્ર અસર કરે. મેં તમને વચમાં વાત કરી હતી કે આમ જોવો તો હીરા ઉદ્યોગનું પણ કૃષિ ક્ષેત્ર જેવું જ છે. જ્યારે જ્યારે હીરા બજારમાં તેજી આવે એટલા સમયમાં અર્થતંત્ર કેવું થઈ જાય? તો કે એ ચરમસીમાએ ચાલતું હોય, એટલે કે સારામાં સારી આર્થિક પ્રવૃત્તિ એમાં થતી હોય. શું કામ? તો કે જેમ જેમ હીરા બજારમાં કામ કરતા વ્યક્તિઓ દેશમાં, આપણે ગુજરાતમાં તમે જો સુરત અને હવે તો ભાવનગરમાં હીરા ઉદ્યોગો સારા એવા છે એટલે એમાં કામ કરનાર લોકોની સંખ્યા પણ કેવી છે? તો કે વધારે છે. હવે જો હીરા ઉદ્યોગ સારા ચાલતા હોય તો આવા લોકોની આવક એ કેવી થાય? તો કે વધી જાય. આવા લોકોની આવક વધી જાય એટલે કે હીરામાં કામ કરતા લોકોની આવક વધી જાય એટલે એ લોકો ખરીદી કેવી કરે? તો કે વધુ કરે. વધુ ખરીદી થાય એટલે કે માંગમાં વધારો થાય એટલે ઉદ્યોગો ઉત્પાદન શું કરે? બજારમાં વધુ મૂકે. વધુ ઉત્પાદન કરવા માટે લોકો શું કરશે? નવી નવી રોજગારી બહાર પાડશે. આ રોજગારી થવાથી બેરોજગાર લોકોને પણ શું થાય? તો કે આવક મળે. અને એ લોકો પણ પાછળ શું કરે? તો કે નવી માંગ ઊભી કરે. આવી રીતે ચક્ર ચાલ્યા રાખે. આવું જ કામ કોનું છે? તો કે ખેડૂતોનું છે. જો ખેડૂતોની આવક સારી એવી હોય તો ખેડૂતો માંગ કેવી કરે? વસ્તુની વધારે કરે. વસ્તુની માંગ વધારે કરે એટલે સ્વાભાવિક છે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો શું થાય? તો કે વિકાસ થાય. પણ જો કૃષિ ક્ષેત્રની જ માંગ ઘટી જશે, કૃષિ ક્ષેત્ર ઉત્પાદન થશે નહીં એટલે લોકોની આવક ઘટી જશે. અને આ આવક ઘટવાથી માંગ પણ કેવી થાય? ઓછી થાય. આ માંગ ઓછી થવાથી આગળ જતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર કેવા થઈ જાય? નબળા પડી જાય. કૃષિ ક્ષેત્રે સફળ થાય તો અર્થતંત્ર કેવું બને છે? મજબૂત બને છે. ભારતમાં કૃષિ આધારિત અર્થતંત્ર વર્ષ 1956 થી એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ભારતે ઔદ્યોગિકરણ પ્રત્યે જે છે પોતાના પ્રયત્ન કેવા કર્યા છે? તો કે વધુ કર્યા છે. આપણે અગાઉ પણ જોયું કે માત્ર ને માત્ર પહેલી પંચવર્ષીય યોજના, પહેલી એટલે કે ક્યારે આવી હતી? 1951 વાળી પંચવર્ષીય યોજના. એ જ માત્ર કોના માટેની હતી? કૃષિ ક્ષેત્ર માટેની. ત્યાર પછીની જેટલી પણ પંચવર્ષીય યોજના આવી બધી જ કોના માટે આવી? તો કે ઉદ્યોગો માટે આવી. સરકારે ઔદ્યોગિકરણ માટે ઘણા પ્રયત્ન કર્યા. તેમ છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખવામાં આવે છે. સરકારે ઉદ્યોગોને પુષ્કળ પ્રમાણમાં પૈસા આપ્યા. સારામાં સારી જમીનો ઉદ્યોગોને આપી દીધી.
ઉદ્યોગો માટે કરના માળખા જે છે એ ઓછા કરી દીધા, છતાં ઉદ્યોગનો વિકાસ થયો નહીં. આ ઉદ્યોગનો વિકાસ ન થવા પાછળનું કારણ શું હતું? તો કે જેટલા પ્રમાણમાં જરૂરિયાત હતી એના કરતા કામ કોને વધુ મળવા માંડ્યું? તો કે યંત્રોને કામ વધુ મળવા માંડ્યું. વ્યક્તિને જે કામ મળવું જોઈતું હતું એ મળ્યું નહીં. એ કામ કોણ આપતું હતું? કૃષિ ક્ષેત્ર કામ આપતું હતું, પણ એનો વિકાસ કર્યો નહીં. સરકારે કોનો વિકાસ કર્યો? ઉદ્યોગોનો વિકાસ કર્યો. અને આ વિકાસ થવાથી આગળ જતા કોનો વિકાસ થયો? તો કે યંત્રોનો વિકાસ થયો. એટલે સરકારના જેટલા પ્રયત્ન હતા રોજગારી વધારવાના, આ રોજગારી વધારવાના પ્રયત્ન જે છે સાર્થક સાબિત થયા નહીં. આયોજનના પરિણામે ખેતી ક્ષેત્ર ઉપર ઉત્પાદન, આવક, રોજગારી અને નિકાસ કમાણીની નિર્ભરતા કેવી થઈ ગઈ છે? ઘટી ગઈ છે. હાલની તારીખે ધીરે ધીરે જેમ જેમ ઉદ્યોગો આગળ વધે છે, છતાં પણ હજી ભારતીય અર્થતંત્ર કેવું છે? તો કે ખેતી પ્રધાન અર્થતંત્ર જ છે. છતાં સરકારના પ્રયત્નના કારણે શું થાય છે? તો કે ખેતી ક્ષેત્ર ઉપર આપણી નિર્ભરતા ઉત્પાદન, આવક અને રોજગારી માટે ધીરે ધીરે કેવી થાય છે? ઘટતી જોવા મળે છે. એટલે કે કૃષિ ક્ષેત્રમાંથી ઉત્પાદન હવે કેવું થાય છે? ઓછું થાય. શું કામ? તો કે લોકોને હવે ધીરે ધીરે કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ કરવી કેવી લાગે છે? તો કે અયોગ્ય લાગે છે. ખાસ કરીને ભણેલો ગણેલો વર્ગ કૃષિમાં કામ કરવા માટે, ખેતરમાં જઈને મહેનત કરવા માટે કેવો છે? તો કે અસક્ષમ છે. અને એ પોતે હલકા પ્રકારનું કામ પણ ઘણા ગણતા હોય છે. ઘરની જમીનો હોવા છતાં ખેતી ન કરવા માટે ભણેલો ગણેલો વર્ગ કેવો થઈ જાય છે? તો કે રાજી થઈ જાય છે. અને એ આગળ જતા શું લાવે? તો કે ઓછી ઉત્પાદકતા લાવે છે. થોડા સમય પહેલાના છાપામાં હતું કે એક એન્જિનિયરિંગ કરેલો વિદ્યાર્થી અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને શું કરે છે? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પાકનું મોનિટરિંગ કરે છે અને મહિને જે છે 50 થી 60,000 રૂપિયા મહિને કમાય છે. હવે 50 થી 60,000 રૂપિયા કોઈ સારામાં સારી તમે નોકરીમાં 10 થી 15 વર્ષનું કામ કરો તો તમને મળે. આ 25-26 વર્ષનો છોકરો પોતે એન્જિનિયરિંગ કર્યા પછી આવી રીતે પણ ખેતી ક્ષેત્રમાંથી પૈસા કમાઈ શકે છે. એનો અર્થ એવો છે કે ખેતી ક્ષેત્રમાં પૈસો કેવો છે? ધોમ પૈસો છે. અને હવે ધીરે ધીરે પાછું કેવું થાય છે? તો કે હજી દેશમાં વસ્તી ભલે ગ્રામીણ ક્ષેત્રમાં વધુ છે, લોકો કામ ભલે ગ્રામીણ ક્ષેત્રમાં વધુ કૃષિ આધારિત કરે છે, પણ આ બધું કામ કેવું ચાલે છે? માળખાગત કામ ચાલે છે, જૂની પદ્ધતિઓમાં કામ ચાલે છે. એટલે એ લોકો એટલું બધું ઉત્પાદન ન લઈ શકે. એવામાં નવી ટેકનોલોજીથી જો તમે ઉત્પાદન કરો તો તમારી ઉત્પાદન અને ઉત્પાદન ક્ષમતા વધતા આવકમાં શું કરી શકો છો? વધારો કરી શકો છો. પણ આવી આવક વધે ક્યારે? જ્યારે તમારામાં આવડત હોય ત્યારે. 50-60,000 રૂપિયા તમે મહિને કૃષિ ક્ષેત્રમાંથી કમાવતો એ બહુ સારી જ બાબત કહેવાય. પણ એ માટે શું હોવું જોઈએ? તો કે કૃષિ ક્ષેત્ર માટે ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઈએ. અને દેશના ખેડૂતોમાં આવું જ જ્ઞાન નથી. પરિણામે કૃષિ ઉત્પાદન કેવું રહે છે? તો કે ઓછું રહે છે. છતાં પણ ભારતીય અર્થતંત્રના વિકાસ દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર ઉપર જ આધારિત છે. અર્થતંત્રનો વિકાસ ક્યારે થાય? જ્યારે કોનો વિકાસ થતો હોય છે? તો કે કૃષિનો વિકાસ થતો હોય છે તો જ અર્થતંત્રનો વિકાસ થાય છે. શું કામ? તો કે આગળ જ જોયું કે હાલની તારીખે પણ 68% વસ્તી ક્યાં વસે છે? કૃષિ ક્ષેત્રમાં વસે છે. જો આ 68% વસ્તીની આવક વધશે તો જ સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં શું થશે? આર્થિક પ્રવૃત્તિઓ થશે. જો 68% વસ્તીની આવક ઘટી જશે તો સ્વાભાવિક છે અર્થતંત્ર પણ કેવું રહેશે? નબળું રહેશે. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને મહત્વ. ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા, શાસન દરમિયાન અને આઝાદી બાદ કૃષિ આધારિત દેશ તરીકે જ ઓળખાય છે. હવે આપણને અંગ્રેજોના પહેલા અને બહુ ભૂતકાળનું કૃષિનો તો ખ્યાલ જ છે. સોને કી ચીડિયા ભારત કહેવાતું. ભારતના મરી મસાલા અને તેજાના બધું વિદેશોમાં વેચાતું ને એ જ મરી મસાલા માટે વિદેશીઓ ક્યાં આવ્યા હતા? તો કે ભારતમાં આવ્યા. હાલની તારીખે પણ તમે જો આ ટેરિફની બધી વાતો ચાલે છે, અમેરિકા અને ભારતના ટેરિફ વિશે તમે જોતા હશો તો એમાંથી ભારતના ઘણા બધા મસાલા ટેરિફથી દૂર રાખેલા છે. અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર 50% ટેરિફ લગાડેલો છે, કર લગાડેલા છે. આ કરમાં પણ ભારતીય મસાલાઓને શું કરેલું છે? તો કે દૂર રાખેલા છે. શું કામ? તો કે મોંઘામાં મોંઘી ત્યાંની દવાથી લઈને મોંઘામાં મોંઘી ત્યાંની દારૂ, બધી જગ્યાએ એ વસ્તુ બનાવવામાં પણ ભારતીય મસાલા કેવા છે? ઉપયોગી છે. હવે એ વસ્તુ મોંઘી થાય એટલે દવા અને દારૂ કે જે અમેરિકાની જીવાદોરી છે એ બંને પણ કેવી થઈ જાય? મોંઘા થઈ જાય. એટલે ત્યાંના લોકો કેવા બની જાય? તો કે આવી વસ્તુઓથી દૂર થઈ જાય. આવું ન થાય એટલા માટે શું કર્યું? તો કે ભારતીય મરી મસાલાઓને દૂર કર્યું. ભારતની હળદર જે છે વિશ્વના 108 દેશોમાં દવા માટે ઉપયોગી હોય એવી મહત્વની વસ્તુ છે. આપણા નિકાસમાં હળદરનું નિકાસ આપણે વધારે કરીએ. ઘરગથ્થુ તો હળદર આપણે ઉપયોગી છે જ તે, પણ દવા બનાવવામાં પણ આવી વસ્તુ કેવી છે? ઉપયોગી છે. આપણા માટે શું છે? તો કે એક
યોગ્ય ઉત્પાદન અને કમાણીનું એક સાધન કહેવાય. આ બધી વસ્તુઓ આપણને નિકાસ કમાણી કરી આપે છે અને એમાંથી આધાર કોના ઉપર છે? કૃષિ ક્ષેત્ર ઉપર છે. જો કૃષિ ક્ષેત્ર દ્વારા હળદરનું ઉત્પાદન જ ન થાય તો આપણે નિકાસ કેવું કરી શકીએ? ઓછું કરી શકીએ. નિકાસ ન થાય એટલે આપણી આવકમાં શું થાય? તો કે ઘટાડો થાય. આ આવક ઘટવાથી દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એમાં પણ શું થશે? તો કે ઘટાડો નોંધાશે. આમ કૃષિ ક્ષેત્ર દેશમાં શું કરે છે? અર્થતંત્રને અસર કરે છે. વર્તમાન સમયમાં ભૂતકાળની સરખામણીએ રોજગારીમાં ફેરફાર, ઉત્પાદનમાં ફેરફાર અને નિકાસ કમાણીમાં ફેરફાર જોવા મળે છે. ધીરે ધીરે કૃષિ ક્ષેત્રમાં રોજગારી કેવી થાય છે? તો કે ઘટતી જાય છે. ઉત્પાદન પણ કેવું થાય છે? ઘટતું જાય છે. અને નિકાસ કમાણી પણ કેવી થાય છે? ઘટતી જાય છે. ધીરે ધીરે આ બધો જ તે ભાગ કોણ લે છે? ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર લે છે. છતાં પણ હજી આ ભાગ કેવો છે? પૂરતા પ્રમાણમાં છે નહીં. અગાઉના સમયમાં આપણે કૃષિ પેદાશનો જેટલો નિકાસ કરતા હતા એટલે વિદેશમાં જેટલી કૃષિ પેદાશ વેચતા હતા એટલી કૃષિ પેદાશ હાલની તારીખે વેચતા નથી. શું કામ? તો કે એના બે કારણ છે. એક તો લોકો કૃષિથી દૂર થઈ ગયા છે એટલે ઉત્પાદન ઓછું થાય છે. અને બીજું દેશની વસ્તી, કે આપણા જ દેશના લોકો કૃષિ પેદાશ એટલી બધી વાપરે છે કે નિકાસ કરવા જેટલું કાંઈ મૂકતા જ નથી. કાંઈ વસ્તુ પડી રહે તો આપણે કોકને દઈએ, પણ આપણા દેશની વસ્તી જ એટલી બધી છે કે મોટા ભાગનું જેટલું ઉત્પાદન થાય બધું જ ક્યાં સમાઈ જાય? તો કે દેશમાં દેશમાં સમાઈ જાય. એટલે આપણે વિદેશોમાં નિકાસ કરવા માટે આપણી પાસે વસ્તુ વધતી નથી. એટલે શું થાય? તો કે ઉત્પાદનમાં જે છે એ ફેરફાર જોવા મળે છે. એટલે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન કેવું જોવા મળે? વધુ હોવા છતાં વધુ વસ્તીને કારણે ઓછું ઉત્પાદન જોવા મળે. રોજગારી ઓછી થઈ જાય છે. નિકાસ કમાણીમાં પણ કૃષિ ક્ષેત્ર ધીરે ધીરે કેવું થાય છે? તો કે પોતાનો ભાગ ગુમાવતું જાય છે. નોંધનીય બાબત એ છે કે કૃષિ ક્ષેત્ર અર્થતંત્રને મોટી રોજગારી પૂરી પાડે છે, પરંતુ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો અન્ય ક્ષેત્રની તુલનામાં ખૂબ જ ઓછો છે. વધુ લોકો કામ કરે છે પણ આવક કેવી આવે છે? ઓછી આવે છે. આગળ આવશે કે 14 થી 15% આસપાસ જ તે કૃષિ ક્ષેત્રનો જે છે ફાળો રાષ્ટ્રીય આવકમાં જોવા મળે છે. દેશની 68% વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે. એમાંથી લગભગ જે છે 70% વસ્તી, અને આમ જોવો તો દેશની કુલ 60% વસ્તી કૃષિ ક્ષેત્રમાં જોડાયેલ છે. આ 55 થી 60% વસ્તી ભેગી થઈને કેટલા રૂપિયા કમાય? તો કે 14 થી 15 રૂપિયા કમાય છે કૃષિ ક્ષેત્રમાં. આ દેશ માટે શું છે? અયોગ્ય બાબત છે કે વસ્તી કામ વધુ કરે છે પણ આવક કેવી મળે છે? કૃષિમાંથી ઓછી મળે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં થયેલ અન્ય પરિવર્તનોને સમજવા માટે તેની વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ આપણે કરવું જોઈએ. અહીં આપણને કૃષિની વર્તમાન પરિસ્થિતિ આપેલી છે, વર્ષો આપેલા છે અને રાષ્ટ્રીય આવકમાં ફાળો આપેલો છે. 1950-51 એટલે આમ જોવો તો 47માં આઝાદી મળી એટલે આઝાદીના સમયે આપણે જે છે રાષ્ટ્રીય આવક એટલે કુલ 100 રૂપિયા કમાતા, તો આ 100 રૂપિયામાંથી કૃષિ ક્ષેત્ર આપણને કેટલા આપતું? તો કે 53 રૂપિયા એટલે કે 53.1% જેટલો ભાગ સૌથી વધુ આપણને કૃષિ ક્ષેત્રમાંથી મળતા, જે દરેક વર્ષોમાં કેવો થઈ ગયો? તો કે ઘટતા હવે આપણને એટલે કે 11-12ની પરિસ્થિતિમાં કેટલા મળે છે? 13.9% જ તે. એટલે કે 100 રૂપિયામાંથી 14 રૂપિયા જ આપણને કોણ કમાઈને આપે છે? કૃષિ ક્ષેત્ર કમાઈને આપે છે. અને રહે છે પાછા ગામડામાં કેટલા લોકો? 68% લોકો ગામડામાં રહે છે. એટલે દેશની 100 માંથી 68 વસ્તી ગામડામાં, અને 68 જણા ભેગા થઈને કેટલા રૂપિયા કમાય? 14 રૂપિયા જ કમાય છે. શું કામ? તો કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. અને જે ઉત્પાદન થાય છે એ બધું જ કેવું થાય? વધુ વસ્તી વચ્ચે વેચાઈ જાય છે. એટલે રાષ્ટ્રીય આવકમાં ધીરે ધીરે કૃષિ ક્ષેત્ર કેવો થઈ જાય છે? ફાળો એનો ઘટતો જાય છે. કૃષિ ક્ષેત્રે આવક, રાષ્ટ્રીય આવકમાં ફાળો. ખેતી ક્ષેત્રમાં આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ આપી દીધું પ્રાથમિક ક્ષેત્ર આપણને. તેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન અને પશુપાલનનો સમાવેશ થાય છે. જો ખેતી એટલે ખાલી તમે ખેતરમાં જઈને કરો એ જ તે ખેતી? તો કે નહીં. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી ઉપરાંત બીજું શું આવે? તો કે મરઘા, મત્સ્ય અને પશુપાલન ત્રણેય વસ્તુઓનો સમાવેશ થઈ જાય. એ બધાને પ્રાથમિક ઉદ્યોગ જ કહેવામાં આવે છે. આર્થિક સર્વે 2011-12 અનુસાર વર્ષ 2050 ને 51માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 53.1% હતો, જે ઔદ્યોગિકરણ એટલે કે 1956, હમણાં આપણે આગળ જોયું કે 1956માં એટલે કે બીજી પંચવર્ષીય યોજનામાં સરકારે કોને ભાર આપ્યો? તો કે પાયાના અને ભારે ઉદ્યોગો ઉપર ભાર આપ્યો. આ 1956 પછી એટલે કે 2011-12માં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટીને કેટલો થઈ ગયો? તો કે 13.9% જેટલો થઈ ગયો. દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રીય આવકમાં જે ક્ષેત્ર 53.1% ભાગ આપતું હતું એ આઝાદી પછીના 11-12માં કેટલો ભાગ આપવા માંડ્યો? 13.9%નો ફાળો આપવા માંડ્યો. એની પાછળનું કારણ શું છે? તો કે ઔદ્યોગિકરણ પાછળ સરકારનું વધુ પડતું આકર્ષણ. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં ઘટવાના મુખ્ય કારણો. સૌથી પહેલું શું છે? તો કે બિન કૃષિ ક્ષેત્ર
એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ. લોકો ધીરે ધીરે કૃષિથી કેવા થઈ ગયા, દૂર થઈ ગયા, અને કૃષિ સિવાયના એટલે કે બિન કૃષિ એવા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધુ રોજગારી મેળવવાનું પસંદ કરે. શું કામ? તો કે આગળ આપણે જે છે એ ઘણા બધા કારણો જોયા કે કૃષિ કેવી છે ભારતની, તો કે સિંચાઈ સિવાયની આકાશી રોજી કહેવાય કે આકાશમાંથી જો વરસાદ આવે તો કૃષિ ક્ષેત્રમાં પાક લેવાય. હવે લોકોને આવી અનિશ્ચિતતા પસંદ નહોતી. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં જઈને મજૂરી કામ કરવું, મહેનત કરવી એ લોકોને અયોગ્ય લાગ્યું. જે ખેડૂતો કામ કરે છે એની પાસે જમીનો કેવી છે, ઓછી છે. જેની પાસે જમીનો છે એ પોતે ખેતી કરતા નથી. આવા ઘણા બધા કારણોથી કૃષિ કેવી રહી ગઈ, નબળી રહી ગઈ. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ આજે એક જટિલ પ્રશ્ન છે. બીજો મુદ્દો રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે દેશની 72% લોકો કૃષિ ક્ષેત્ર અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ એટલે કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાં રોકાયેલા હતા. તે પરથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રના ઝડપી વિકાસને કારણે કૃષિ પરની રોજગારી ઘટી છે. આંકડાઓ પ્રમાણેની વાત કરીએ તો 2001-2માં 58% લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા, અને હાલમાં કેટલા લોકો રોજગારી મેળવે તો કે 49% લોકો. એટલે કે દેશની લગભગ 50% એટલે કે અડધી વસ્તી ભેગી થઈને ક્યાં કામ કરે છે? કૃષિ ક્ષેત્રમાં. 50% લોકો જે છે ભેગા થઈને કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે ને કમાય છે માત્ર કેટલા રૂપિયા? 13.9% જ તે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો છે. 50% વસ્તી કેટલું ઉત્પાદન કરીને આપે છે? 13.9% જેટલું ઉત્પાદન કરીને આપે છે. આ શું દર્શાવે છે? તો કે કૃષિ ક્ષેત્રે જે છે એ હજી પ્રવૃત્તિ કેવી થાય છે? અપૂરતી પ્રવૃત્તિ થાય છે. આના પાછળના કારણ શું છે? તો હમણાં બધા કારણ એના આવશે. જો આ એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે 2014-15 મુજબ દેશની કુલ વસ્તીમાંથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી વસ્તી કેટલી છે, અથવા તો કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત ટકાવારી વસ્તી કેટલી છે? તો 49% લોકો છે. નિકાસ આવક. કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં મહત્વપૂર્ણ રહ્યો છે. કૃષિ દ્વારા દેશને તે ચીજોની આયાત માટે વિદેશી હુંડિયામણ મેળવવામાં મદદ મળે છે જે દેશભરમાં ઉત્પન્ન થતી નથી અથવા તો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જો ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ વાત કરી કે કૃષિ ક્ષેત્ર સીધું જ શું કરે છે તો કે આપણને અનાજ, ફળ, ફળાદી એવી વસ્તુ તો આપે જ છે. પાછી આ વસ્તુનો આપણે શું કરીએ છીએ? એક્સપોર્ટ કરીએ છીએ. એટલે વિદેશી વસ્તુ ખરીદવા માટે આપણને પૈસા આપે છે. હવે દાખલા તરીકે કોઈ એવી ચીજ વસ્તુ ભારતમાં ન બનતી હોય, દાખલા તરીકે ઓલું અત્યારે નવું ઓલું ફળ આવેલું ખબર છે, ઓલું ડ્રેગન, શું એનું નામ છે? એ જ તે ને. હા, તો જો એ ભારતમાં એનું ઉત્પાદન કેવું થાય છે તો કે ઓછું થાય છે. આપણે ઉત્પાદન ક્યાંથી કરવું પડે તો કે ભાઈ બહારથી લાવવું પડે. આવા કાઢો, એનું ઉત્પાદન ભારતમાં કેવું થાય છે? ઓછું થાય છે. આવી વસ્તુ આપણે બહારથી મંગાવવી પડે છે. તો આવી વસ્તુ બહારથી મંગાવવાના પૈસા કોણ આપશે? તો કે અહીંયા જે આપણે સફરજનનું ઉત્પાદન થાય છે, કેરીનું ઉત્પાદન થાય છે, ઘઉં, ચોખા, બાજરી, જુવાર એનું ઉત્પાદન થાય છે, એ આપણે વિદેશમાં વેચશું. એના બદલામાં આપણે એ ઓલું ડ્રેગન કે આવા કાઢો એવી વસ્તુ આપણે વિદેશમાંથી લઈશું. તો જો આપણી જરૂરિયાત તો સંતોષી, અનાજ દ્વારા આપણા દેશનું ભરણ પોષણ તો કર્યું, સાથે સાથે શું કર્યું તો કે વિદેશમાં વેચાણ કરીને પણ જે વસ્તુ દેશમાં ઉગતી નહોતી એવી વસ્તુ આપણને વિદેશમાંથી લાવી આપ્યા. તો કૃષિ ક્ષેત્ર આ બે રીતે આપણને કામ લાગે છે. પ્રમુખ કૃષિ નિકાસોમાં શું છે તો કે ભાઈ ચા, મરી મસાલા, ફળો વગેરે. આઝાદી સમયે કુલ નિકાસ આવકના 70% હિસ્સો કૃષિ ક્ષેત્રનો હતો. એટલે આપણે 100 રૂપિયાનો નિકાસ કરતા તો 100 માંથી 70 રૂપિયાનો નિકાસ માત્ર ને માત્ર કોનું હતું? કૃષિ ક્ષેત્રનું હતું. એટલો બધા આપણે જે છે આઝાદી સમયે કોના ઉપર આધારિત હતા તો કે કૃષિ ઉપર આધારિત હતા. શું કામ? તો કે મોટા ભાગની વસ્તી કેવી હતી? કૃષિ સાથે સંકળાયેલી હતી. આ ઉપરાંત દેશમાં ઉદ્યોગો આઝાદી સમયે કેવા હતા? ઓછા હતા. દેશ હજી નવો આઝાદ થયો હતો, લોકો પાસે શિક્ષણનો અભાવ હતો, પૈસાનો અભાવ હતો, એટલે ઉદ્યોગો સ્થપાણા નહીં. વધેલા લોકો શું કરવા માંડ્યા? કૃષિ કરવા માંડ્યા. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો ધીમે ધીમે ઘટ્યો છે. 2013-14 મુજબ કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્ર ફાળો ઘટીને કેટલો થઈ ગયો? માત્ર 14.2%. એટલે હવે આપણે 100 રૂપિયાનું વેચાણ કરીએ એમાંથી માત્ર ને માત્ર કેટલા રૂપિયા કૃષિમાંથી મળે? 14 રૂપિયાનું જે છે આવક કૃષિ ક્ષેત્રમાંથી થાય છે. શું ભાઈ પ્રશ્ન છે? થાતો ઉભો ત્યાંથી તું બહાર આવતો હાલતો. હા બોલ, શું પ્રશ્ન છે? ક્યારનો બોલ કરે છે કઈ? તને આનાથી વધારે વિશેષ કઈ ખબર છે તો અહીંયા આવતો રહે. હું છેલ્લે શું કીધું મેં? હા
હા, શું કૃષિ ક્ષેત્રનું શું? તો ક્યાં ધ્યાન છે? શું વાત હાલે છે? ક્યાં આગળ વાળાને શું કેસ? અડધી કલાક થી જ કેસ તું એવું કેટલું ધીરું બોલે કે ખુરશી આગળ લેમાં તારે અડધી કલાક વહી ગઈ. તને ખબર ક્યાર નો દારી આમ જો છતાં એક ધારો મંડી પીડ્યો. એટલી બધી બહુ તકલીફ પડતી હોય તો અહીંયા બેહાડ દઉં. બહુ નડે છે એની ખુરશી તો અહીંયા આગળ આવતો રહે ખુરશી લે. હવે અવાજ ન આવવો જોઈએ. હવે ઈ નડવા માંડી. આવું છે અહીંયા તો હવે ત્યાંથી સાંભળ શું કીધું છેલ્લે. તો અહીંયા આવું મેં કીધું ટકાવારી કીધી. શેની કીધી? તો કે નિકાસની ટકાવારી કીધી. જો આ નિકાસની ટકાવારી MCQ માં પૂછાઈ શકે. 2013-14 મુજબ રાષ્ટ્રીય નિકાસ કમાણીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે? 14.2%. નિકાસ કમાણીમાં 14.2%. રોજગારીમાં કેટલો? 49%. અને રાષ્ટ્રીય આવકમાં કેટલો? 13.9%. ત્રણેય આપણા માટે MCQ ના IMP છે. ત્રણેય MCQ માટે કેવા છે? IMP છે. 2011-12 મુજબ રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે? 13.9%નો. 2011-12 કે 13-14 મુજબ રોજગારીમાં કેટલો ફાળો છે? 49%. અને 2013-14 મુજબ નિકાસ કમાણીમાં કેટલો ફાળો છે? 14.2%. ત્રણે ત્રણ આંકડા આપણને જે છે MCQ માં પૂછાય છે. જીવન ધોરણ. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર ઉપર રહેલો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારોમાં યોગદાન આપ્યું છે. હવે આપણને એમ થાય ભાઈ જીવન ધોરણમાં સુધારો થવો અને કૃષિ ક્ષેત્રને શું લાગે વળગે એવો પ્રશ્ન થાય? થાય બેટા આપણને એવો પ્રશ્ન? હે થાય છે પ્રશ્ન એવો? અહીંયા આપણે આવું લખેલું છે કે ભાઈ કૃષિ ક્ષેત્ર અને જીવન ધોરણ તેવો થાય છે કઈ પ્રશ્ન? હા કે ના? તને થાય છે? થાય છે? તને થાય છે? નથી લ્યો તું તારું કર ને. તને થયો એવો પ્રશ્ન? હે આપણને એવો પ્રશ્ન? બસ બસ બસ. એટલે આ રોવેશ કોણ અંદર? હે કરતું કોઈ મંડાઈ પીડું. અહીંયા ધ્યાન આપો. એવો પ્રશ્ન આપણને થતો હોય છે કે કૃષિ ક્ષેત્રને અને જીવન ધોરણને શું લાગે વળગે? તો જો કૃષિ ક્ષેત્ર જીવન ધોરણ સુધારવા, કૃષિ ક્ષેત્ર જીવન ધોરણ સુધારવા મહત્વનો ભાગ આપે. કેવો મહત્વનો? તો હમણાં જે ત્રણ વસ્તુ ગણાવી એના આધારે લોકોના જીવન ધોરણમાં ફેરફાર થાય. જો કૃષિ ક્ષેત્રની વસ્તુઓ મોંઘી થઈ જાય એટલે કે અનાજ લોકોને મોંઘું મળે તો લોકોનું જીવન ધોરણ કેવું થઈ જાય? નબળા પ્રકારનું થઈ જાય. કારણ કે અનાજ પાછળ તે લોકો મોટા ભાગનો પોતાની આવક ખર્ચી નાખે તો બીજી જરૂરિયાતો સંતોષવા લોકોની આવક કેવી રહે? ઓછી રહે. ઓછી આવકથી લોકો જીવન કેવું જીવી શકે? તો કે પ્રમાણમાં નબળું જીવન જીવતા હોય છે. પણ એના બદલે કૃષિની વસ્તુઓ આપણને સસ્તી મળવા માંડે તો લોકોને અનાજ પાછળ થતો ખર્ચ કેવો થઈ જાય? ઘટી જાય. અનાજ પાછળ થતો ખર્ચ ઘટી જાય એટલે આવકનો બાકીનો જે ભાગ છે એ અન્ય જરૂરિયાતો પાછળ સંતોષી શકે. એટલે લોકો જે છે એનું જીવન ધોરણ કેવું આવે? તો કે ઊંચું આવે. અનાજ જ ન મળે તો પ્રાથમિક જરૂરિયાત સંતોષાય નહીં. આ જરૂરિયાત ન સંતોષાય એટલે લોકો આગળ જતા શેનો ભોગ બને? તો કે ભૂખમરાનો ભોગ બને. વસ્તુ ન ખરીદે વ્યક્તિ તો કેવો થઈ જાય? તો કે ગરીબ અને બેરોજગાર. બસ એ હું પણ હું દાંત એવા આવે. એવા આવા ઝીણી ઝીણી વાતોમાં દાંત આપણને ન આવવા જોઈએ. અહીંયા ધ્યાન આપો. કૃષિમાં બે મુખ્ય પ્રકારના પાક છે. કૃષિના બે મુખ્ય પ્રકારના પાક છે. કયા કયા બે પાક છે? એક અનાજ પાક અને બીજું રોકડીયો પાક, જેને બીજું અનાજેતર પાક પણ કહેવામાં આવે છે. અનાજ પાકમાં કોણ આવે? તો કે તમામ ધાન્ય પાકો એટલે કે ભાઈ ઘઉં છે, જુવાર છે, બાજરો છે, એ બધું અનાજ કહેવાય. તો એ અનાજ પાકોમાં આવે. રોકડિયા પાકમાં કોણ આવે? તો કે રૂ, શણ, મગફળી, તેલીબિયા વગેરે જેવા પાકો. અનાજ પાકનો ઉપયોગ મોટે ભાગે કોણ કરે? તો કે વ્યક્તિઓ કરે જરૂરિયાતો સંતોષવા માટે. રોકડિયા પાકનો ઉપયોગ કોણ કરે? તો કે ઉદ્યોગો કરે કાચા માલના ભાગરૂપે. તમને એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે રોકડિયા પાક અને અનાજ પાક વિશે માહિતી આપો તો તમારે આ જ માહિતી લખવાની. અનાજ પાકનો ઉપયોગ કોના દ્વારા થાય? વ્યક્તિઓ દ્વારા થાય, સીધી પોતાની શારીરિક જરૂરિયાતો સંતોષવા માટે. રોકડિયા પાકનો ઉપયોગ કોણ કરે? તો કે ઉદ્યોગો કરે. શું કામ? તો કે ભાઈ રૂ છે, શણ છે, મગફળી, તેલીબિયા, શેરડી
આ બધી લોકોને જેટલી ઉપયોગી થાય એની કરતા વિશેષ કોણ એનો લાભ લઈ શકે? તો કે ઉદ્યોગો એનો લાભ લઈ શકે. એટલે કાચા માલ સ્વરૂપે પણ આ પાક કેવા છે? દેશ માટે જરૂરી છે. આધુનિક સમયમાં ખેડૂતો શાકભાજી, ફળ, ફળાદી, ફૂલ વગેરે જેવી ખેતીઓ કરવા લાગ્યા છે. ભારતમાં અનાજની માથાદીઠ આવક કે ઉપલબ્ધતાની વાત કરીએ તો 1951માં જે 395 ગ્રામ હતી તે વધીને 2013માં કેટલી થઈ ગઈ છે? તો કે 511 ગ્રામ થઈ ગયેલી છે. તમને એમસીક્યુમાં પૂછાય કે માથાદીઠ અનાજનું ભારતમાં 2013ના પ્રમાણમાં કેટલું છે? તો કે 511. અને આ 511 ક્યારે છે? જ્યારે દેશમાં સાથે સાથે શું થયેલો છે? વસ્તી વધારો થયો છે. 1951 કરતા દેશની વસ્તી 2013માં કેવી થઈ ગઈ? વધી ગઈ. આ વધુ વસ્તી હોવા છતાં દેશનું જે દૈનિક અનાજ હતું, આ અનાજનો ઉપયોગ અથવા તો ઉપલબ્ધતા પણ કેવી થઈ ગઈ? તો કે વધી ગઈ. એનો અર્થ એ કે કૃષિ ક્ષેત્રમાં વસ્તી વધવાની સાથે સાથે ઉત્પાદનમાં પણ શું જોવા મળ્યો છે? વધારો જોવા મળ્યો છે. પણ આ ઉત્પાદનનો વધારો હજી વિશાળ વસ્તી સામે કેવો છે? તો કે ઓછો છે. કૃષિજન્ય જરૂરિયાતો સંતોષવા સરેરાશ આયુષ્યમાં વૃદ્ધિ જોવા મળે છે. કૃષિ સંબંધિત જરૂરિયાતોનો વિકાસ સારી રીતે થાય, એટલે કે અનાજ, ફળ, ફળાદી એવી વસ્તુ આપણને સારી રીતે મળે તો આપણને જે છે આયુષ્યમાં પણ શું થાય? તો કે વધારો થાય. લોકો પૌષ્ટિક ખોરાક ખાય તો વધુ જીવન જીવી શકે. ચાલો પછીનો મુદ્દો જે છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.